ભરૂચ જિલ્લામાં આવેલા આમોદ નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત નગરી પાસે બનેલ શોપિંગ સેન્ટરમાં મુકાયેલ સામાન તથા મચ્છીનો વેપાર માટે વપરાતી દુકાનોના ભાડા વસૂલાત થાય છે કે પછી નગરપાલિકા દ્વારા સેવા માટે શોપિંગ સેન્ટર બનાવ્યું છે, જે સમગ્ર નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। આમોદ નગરપાલિકા દ્વારા બનાવેલ શોપિંગ સેન્ટરની દુકાનોમાં મચ્છી ભરવા માટેનો સામાન, મચ્છી માટેના ટેમ્પા અને દુર્ગંધ મારતા બોક્સો મુકેલ મીડિયાકર્મીના કેમેરામાં કેદ થયા છે, જેની તપાસ કરતા ત્યાં હાજર મનુભાઈ માછી દ્વારા જણાવ્યું કે વોર્ડ નંબર 6ના અપક્ષ સભ્ય રોહિત માછીનો છે સામાન મુકેલ છે, તો શું આ મુકાયેલ માલ સામાનની 2 દુકાનોનું ભાડું ગેરકાયદેસર રીતે નગરપાલિકાના સભ્ય રોહિત માછી જાતે વસૂલી કરે છે કે ગેરકાયદેસર રીતે વપરાતી દુકાનનું ભાડું નગરપાલિકામાં ભરપાઈ થાય છે કે નહીં? આમોદ નગરપાલિકા બોડી જનતા સત્તાધીશ પક્ષને પૂછી રહી છે। શું સત્તાધારી પક્ષ ન્યાય કરશે ખરો? આ સિવાય બીજી દુકાનોમાં પણ કેટલાક કોન્ટ્રાક્ટરોનો સામાન પડે છે અને કેટલીક દુકાનોમાં કોન્ટ્રાક્ટરના લેબરો રહેતા નજરે પડે છે અને સાથે સાથે દુકાનોમાં રસોઈ પકાવવા માટે ચૂલા પણ સળગાવતા હોય એમ નજરે પડે છે। તો શું આ દુકાનોનું ભાડું કોણ વસૂલ કરે છે? કોઈક નગરપાલિકાના સભ્ય કે પછી કોઈક રાજકીય વ્યક્તિના ઇશારે દુકાનોનો વપરાશ થઈ રહ્યો છે? આમોદ નગરની જનતાના લોકમુખે ચર્ચાઈ રહેલ છે, જે સાથે સાથે ચર્ચાનો વિષય પણ બન્યો છે। ભરત રાજપૂત સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।